બોટાદ જિલ્લાના નવી સરવઈ ગામમાં અનુસૂચિત જાતિના 18 વર્ષીય યુવક રાજુભાઈ પરમારનું 13મી એપ્રિલ 2011ની સાલમાં અપહરણ થાય છે. બાદમાં તેમની લાશ સ્ટેશન નજીકથી મળી આવે છે. તેને લઈને પરિવારને શંકા છે કે તેઓની હત્યા કરી દેવામાં આવી છે. આજે 12 વર્ષ વીતી ગયા છતાં પણ તેઓને ન્યાય નથી મળ્યો. તેને લઈ અને આજે મૃતક રાજુભાઈ પરમારના નાના ભાઈ બાબુભાઈ પરમાર બોટાદ કલેક્ટર કચેરીએ આમરણ ઉપવાસ પર બેઠા હતા. શું છે સમગ્ર ઘટના તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રવીણ કુમાર. બોટાદ જિલ્લાના નવી સરવઈ ગામના અનુસૂચિત જાતિના 18 વર્ષીય રાજુભાઈ પરમારનું 13મી એપ્રિલ 2011ની સાલમાં અપહરણ થાય છે. બાદમાં તેમની લાશ રેલવે સ્ટેશન નજીકથી મળી આવે છે. તેને લઈને પરિવારને શંકા છે કે તેમની હત્યા કરી દેવામાં આવી છે. આ પ્રકરણને આજે 12 વર્ષ વીતી ગયા છતાં પણ તેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો. મૃતક રાજુભાઈ પરમારના નાના ભાઈ બાબુભાઈ પરમાર 2014ની સાલથી ગૃહ વિભાગના અલગ અલગ ખાતાઓમાં જઈ અને લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમને ન્યાય નથી મળતો. તેને લઈને અને આજે નવી સરવઈ ગામના અનુસૂચિત જાતિના સમાજના યુવાનો, આગેવાનો અને તેમનો પરિવાર બોટાદ કલેક્ટર કચેરીએ આમરણ ઉપવાસ પર બેઠો હતો. સ્પેશિયલ પીપીની નિમણૂક સાથે જલ્દીથી ન્યાય મળે તેની માંગણી સાથે આજે ઉપવાસ પર બેઠા હતા. શું કહી રહ્યા છે બાબુભાઈ પરમાર તે પણ આપણે સાંભળીએ. મારું નામ પરમાર બાબુભાઈ આણંદભાઈ, ગામ સરવઈ, તાલુકો જિલ્લો બોટાદ. ઉપવાસ ઉપર બેઠા છો, શું કારણ છે, શું માંગ છે? આજે અમારી માંગણી એટલી છે કે જે મારા ભાઈની સાળંગપુરથી અપહરણ થયું હતું અને એની રહસ્યમય હત્યા થઈ ગઈ હતી 2011ની સાલમાં. એમાં ગૃહ વિભાગમાંથી મને સ્પેશિયલ પીપી ફાળવવા બાબતે મારા નિવેદનો જે આઈઓએ તપાસ કરી એને નિવેદનો લીધા. પછી જે વકીલ મારે રાખવાના છે એની બાંહેધરી, એના લિસ્ટો, એ બધું અને દરખાસ્ત મોકલી અને વડી કચેરી ગાંધીનગર પોલીસ ભવન ખાતે મોકલી છે. અને પછી અહીંયાથી ગૃહ વિભાગમાં અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબને ત્યાં મારું આખું પ્રકરણ સ્પેશિયલ પીપી માટે પડ્યું છે. અને આ છેલ્લા 10 વર્ષ જૂનો કેસ હોય બોટાદની સેશન્સ કોર્ટમાં, હાલ આ કેસ ફાસ્ટમાં ચાલતો હોય, જેથી મારી માંગણી એટલી છે કે આ મારા ભાઈના કેસમાં જે સ્પેશિયલ પીપીની અમારી માંગણી છે નિમણૂક કરવાની, એ નિમણૂક નહીં કરે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખશું. તો આ હતા બાબુભાઈ પરમાર. તેઓએ કીધું કે 2014ની સાલથી લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તેઓને ન્યાય નથી મળતો. તો અહીં સબ સલામતના જે દાવા છે, સલામત ગુજરાતના દાવા છે, અહીં પોકળ સાબિત થતા હોય છે. કારણ કે અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય કે પછી અતિ પછાત વર્ગના જે લોકો છે, ન્યાય માટે આમરણ ઉપવાસ કરવા પડે છે, આંદોલન કરવા પડે છે. ત્યારે પણ તેઓને વર્ષો વીતી જાય છે છતાં પણ ન્યાય મળતો નથી. તો અહીં સબ સલામત ગુજરાતના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થાય છે. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.